મિત્રો આજનો વિડીયો તમારી માટે ખાસ વિડીયો હોવાનો છે। મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક મહત્વપૂર્ણ પોઈન્ટ જે છે એ મિત્રો આજના વિડીયોમાં કવર કરવાના છે, લોન માફી વિશે। મિત્રો ગુજરાતની અંદર લોન માફી ક્યારે થશે? મિત્રો આપણી જે છેલ્લી લોન માફી હતી એ 2018ની અંદર ગુજરાતની અંદર થઈ છે। તે પછી આપણને એક પણ લોન માફીની ખાસ કરીને સમાચાર કે યોજના મિત્રો આપણને જોવા નથી મળતી। આપણે હાલ જ બીજા સ્ટેટની વાત કરીએ, જેમ કે દિલ્હી, રાજસ્થાન, ઝારખંડ। મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં હાલ જ અત્યારે આપણને 1 થી 2 લાખ રૂપિયાની લોન માફી જોવા મળે છે। અને હું હમણાં ઇન્સ્ટાગ્રામ જોતો હતો, ઇન્સ્ટાગ્રામમાં મને એક ન્યૂઝ મળ્યા। મુકેશ અંબાણીના જે બ્રધર્સ છે એમની અત્યારે કરોડોની લોન જે છે ને મિત્રો એ માફ થઈ ગઈ છે આ જ અઠવાડિયાની અંદર। મને એનું કોઈ દુઃખ નથી કે એ લોકોની લોન માફ થઈ જાય, પરંતુ જે આપણા નાના ખેડૂત હોય ને મિત્રો એની 1 થી 2 લાખ રૂપિયાની પણ લોન માફી મિત્રો નથી થતી। અને મને અહીંયા એક વસ્તુ મિત્રો નથી સમજાતી કે આપણી પાસે સરકાર એક છે, આપણી પાસે 2 સ્ટેટ છે, તો આ સ્ટેટમાં મિત્રો લોન માફી નથી કરવામાં આવતી, આ બધા સ્ટેટમાં મિત્રો લોન માફી કરવામાં આવે છે। એનું કારણ શું મિત્રો? શું આપણું એવી રીતના સમજી શકીએ કે ગુજરાતના જે ખેડૂત છે મિત્રો આપણે એને ઇગ્નોર કરી દઈએ, કાં તો એ લોકોને આપણે જવા દઈએ, બીજા સ્ટેટને આપણે જે ખેડૂતો લોકો છે એને આપણે બધું જ આપીએ? હવે હું આવું કેમ કહું છું, તમને ખબર હોય તો PM કિસાન યોજના, જેને 2000 રૂપિયા આપણને બધાના ખાતાની અંદર આવે છે મિત્રો, આ યોજનાનો હેતુ શું હોય મિત્રો? તો કે ભાઈ ખેડૂત હોય એને આપણે આર્થિક રીતે સહાય પૂરી પાડીએ, એ આ એક યોજનાનો મિત્રો હેતુ છે। હવે આ હેતુ છે ને એમાં પણ ફેરફાર છે કે ભાઈ આ સ્ટેટ છે ને દિલ્હી, રાજસ્થાન તો 3000 રૂપિયાનો હપ્તો આપો, ગુજરાત છે ને 2000 રૂપિયાનો આપી દો ને, 2000 રૂપિયાનો હપ્તો આપી દો। યોજનાનો હેતુ એક જ છે, પરંતુ સ્ટેટ વાઇઝ જુદા જુદા પૈસા આપવામાં આવે છે। અને આનું હું આજ એક્સપોઝ કરું છું કે ભાઈ જ્યારે મિત્રો ચુનાવી માહોલ થયો છે ને ત્યારે લોન માફી થાય છે, યોજનાઓના હપ્તાઓ વધી જાય છે, એમને 2-3 હજાર રૂપિયા મહિલાઓને આપવામાં આવે છે, પરંતુ એક બાજુ આપણું જે ગુજરાત છે અત્યારે ક્યાંય ચુનાવી માહોલ એવો નથી તો લોન માફી નથી થતી, યોજનાના ભાવ નીચા છે મિત્રો, મહિલાઓને કાંઈ પ્રોત્સાહન નથી આપવામાં આવતું કે ખેડૂતને સાચો ભાવ નથી મળતો મિત્રો, ખેડૂતને ખાતર નથી મળતું, ખેતીનો મેઇન પાર્ટ હોય ખાતર, એ જે નથી મળતું મિત્રો। તમે જાઓ બીજા સ્ટેટની અંદર, તમે ક્યારે સાંભળ્યું છે કે સરકારમાં યુપીમાં, બિહારમાં, રાજસ્થાનમાં ક્યારેય ખાતર નથી મળ્યું? તમે ક્યારે એમ સાંભળેલું છે? નહીં સાંભળવા મળે। તમને ગુજરાતમાં સાંભળેલું છે? હજારો વખત તમે સાંભળેલું હશે ગુજરાતની અંદર કે ખાતર કે એવું XYZ નથી વસ્તુ મળતી। તો હવે આપણે એવું માની શકીએ કે ભાઈ ચુનાવી માહોલ આવે ને ત્યારે આપણે ગુજરાતની અંદર લોન માફી થાય એવું માની શકીએ આપણે કે શું છે? એક મોટો ક્વેશ્ચન માર્ક છે મિત્રો। મારું એવું કહેવું છે મિત્રો, મેં છે ને બધું જ કરેલું છે। હું તમને ટેલિગ્રામ કે વોટ્સઅપ ચેનલમાં તમે હોય ને તો હું તમને મારું સ્ક્રીનશોટ આપી દઈશ। મેં સરકારને ઈમેલ લખાયેલા છે, મેં સરકારને ફોન કરેલા છે। હવે એક જ વસ્તુ બાકી છે કે એક જૂથ થઈ અને આપણે ધરણો કરી શકીએ, એવું કાંઈક કરી શકીએ કે એક જૂથ મિત્રો થવું પડે। અત્યારે મેં હાલના સમાચારની આપણે વાત કરીએ તો જે પશુપાલકો છે ને, પશુપાલકો એ અવાજ ઉપાડે ને તો એ લોકોને પોલીસવાળા દબાવી દેવામાં આવે છે, પોલીસવાળાને દબાવી દે। એવું નથી કે જો 1 પણ કે 2 પણ પોલીસ કર્મચારી હોય ને એને ખબર જ હોય કે આ ખોટું ચાલે છે, પરંતુ તો એ લોકોનો સાથ આપે। કેમ કે ભાઈ કાઢી મૂકશે તો ક્યાં જશું, હાઈક નહીં મળે તો ક્યાં જશું, વધારે પગાર નહીં આપે તો ક્યાં જશું? પોલીસવાળા પણ એટલે પકડીને નાખી દે અંદર। તમે આજે વિરોધ કરવા જાઓ ને, જો એ વિરોધ ભાજપનો હશે ને તો તમને પકડી લેશે, પરંતુ એ વિરોધ જો આમ આદમી પાર્ટી, કોંગ્રેસનું હશે ને તો તમને સામેવાળા પોલીસવાળા તમારે પ્રોત્સાહન આપીને તમને ધક્કો મારશે આગળ કે જાઓ જાઓ અમે બેઠા હે। આવી રીતના ક્યાંક અત્યારે ગુજરાતની મિત્રો સ્થિતિ છે। તમને શું લાગે છે મિત્રો, લોન થવી જોઈએ પાસ કે ના થવી જોઈએ? જો હા થવી જોઈએ તો વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો। તો આભાર આજના વિડીયોમાં એટલું જ। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આના ઉપર પાછી પણ આપણે સરકારને ઈમેલ કરવા અને ફોન કોલ કરવાની ટ્રાય કરીશું, એ પણ લાઈવ વિડીયોમાં। ધન્યવાદ।